પાવાગઢ ખાતે 15 જાન્યુઆરી 2026થી શરૂ થયેલ 24 કરોડ નવલણ મંત્ર અનુષ્ઠાનમાં રાજ્ય અને દેશભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। સતત 76 દિવસ સુધી ચાલેલા આ અનુષ્ઠાનની આજે 76મા દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ કરાઈ। પૂર્ણાવતી પ્રસંગે પાવાગઢ મંદિર સંસ્થાના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, સ્વામી પરમાનંદજી, પરમ પૂજ્ય રામશરણદાસજી મહારાજ તેમજ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વિશેષ આહુતિ આપવામાં આવી। આ અનુષ્ઠાનના સમાપન સાથે ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો। યાત્રાધામ ખાતે આવેલ મહાકારી મંદિર પાવાગઢના દર્શન કરીને ભક્તો ભક્તિભાવમાં લીન થયા હતા। આજ રોજ શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે અગાઉ જે સંકલ્પ લેવાયો હતો કે 24 કરોડ નવાણ મંત્રની આહુતિ આ નવા બનેલા યજ્ઞશાળામાં મા ભગવતીને અર્પણ કરવામાં આવશે। ખૂબ જ ઉત્સાહથી એ સંકલ્પ અમે લીધો હતો અને અમારા સૌ ટ્રસ્ટીઓ અને માય ભક્તોની હાજરીમાં આ લેવાયેલો સંકલ્પ જે અમને આશા હતી કે અમે 1 વર્ષમાં પૂર્ણ કરીશું, પરંતુ ભગવતીના આશીર્વાદના કારણે, મહાકાલીના આશીર્વાદના કારણે ફક્ત 76 દિવસની અંદર રાત દિવસ અમે આહુતિ ચાલુ રાખી અને આ 24 કરોડ આહુતિ પ્રાયશ્ચિતની આહુતિ સાથે અમે પૂર્ણ કરેલ છે। આજે સ્વામી પરમાત્માનંદજી, પરમ પૂજ્ય સ્વામી રામશરણદાસજી, અમારી સંસ્થાના ભીષ્મ પિતામહ આદરણીય સુરેન્દ્ર કાકા, આ બધાની હાજરીમાં અમે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરી। અમારા ખૂબ જ વિદ્વાન પંડિતો, બ્રાહ્મણો કે જેમણે આ યજ્ઞ સંપન્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી તે અને અમારા સંસ્થાના બાકીના બધા જ કર્મચારીઓના અને અમારા મેનેજરના નેતૃત્વમાં સરસ મજાનું કાર્ય કર્યું, જે અહીંયા પૂર્ણ થયું। પરંતુ અહીંયાથી અટકતા નથી। આજે જ શક્તિની ઉપાસના અને તેની પૂર્ણાહુતિ કરતાની સાથે જ શિવજીની આરાધના અને 33 દિવસની એક મહા અનુષ્ઠાન, અતિ મહારુદ્રનું અનુષ્ઠાન અમે આવતીકાલે સવારે 7 વાગે પ્રારંભ કરીશું અને એને 33 દિવસમાં અમે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે। મા ભગવતી, મા સદાશિવ મહાદેવ અમને શક્તિ આપે તેવી જ પ્રાર્થના। આપ સૌને આ યજ્ઞમાં જોડાવા માટે હું આમંત્રણ પાઠવું છું। જય માતાજી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।